પારસમણીના પ્રતાપથી અરે ભાઈ કંચન ભાઈ તલવાર પણ તીનો અવગુણ ના ગજે આ તો મારદાર ને આકાર અર્જણભાઈ બહુ સરસ મજાની સંતવાણી કરી છે અને ખરેખર તો બનોબેન ખૂબ ભાગ્યશાળી કહેવાય કે ગયા વખતે પણ પરિબાપુએ બહુ સરસ મજાની સંતવાણી દિલથી કરી હતી અને આજે પણ સંતવાણી સારી થઈ. ચારણ સમાજ એ તો વેદ કાળથી સનાતન ધર્મને વરેલો સમાજ છે આપણે, એટલે આપણે ઓછામાં ઓછા 4 પાઠ કરવા પડે. પહેલાં તો 12 પાઠ કરતા સાહેબ, જેથી સમયની અનુકૂળતા હતી. સમાજ થોડોક હતો ત્યારે 6 મહિને છમાસી અને વર્ષથી થાય પછી વર્ષી વર્તી હતી, પણ અત્યારે સમયને માન આપીને 2 મહિના 3 મહિનામાં આ કાર્યને પૂરો કરવું પડે છે. શું કામ કે સમય ઝડપથી હાલે છે અને સમયની સાથે હાલવું પડે માણસને. સમય સમય બલવાન હૈ, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. પણ કાબે અર્જુન લૂંટીજો આ તો વહી રે ધનુષ ને વહી બાણ. સમય કોઈના માટે રોકાતો નથી સાહેબ. સમય એ કાળ નિરંજન ભગવાનનું સ્વરૂપ છે સમય સાહેબ. આ સૃષ્ટિનું ઉત્પન્ન થયું તો 3જા ક્રમે સત્ય પુરુષે કાળ નિરંજનને ઉત્પન્ન કર્યો છે અને ત્યારથી કાળ છે ને એ આ દુનિયાને ખાતો આવે છે, કોળીઓ બનાવતો આવે છે અને કંઈક એમાં હોમાઈ ગયા છે. નારાયણ સ્વામી એક ભજન બોલે છે, પશુ જો રાણા પંખી જો રાણા ઓ રાણા બુઢા ને બાળરામ. જળથણમાંથી કોઈ ન બચ્યું આ સૌને ગળી ગયો કાળ રામ હો રામ. આ જગત જીનની માય રે એ જી એમ કાળને આધીન છે આપણે મનુષ્ય છીએ એટલે 3 લોક આધીન છે આપણે કાળને. આકાશ પાતાળ અને પૃથ્વી આ 3 લોકમાં કાળ મહારાજની અસર છે, બાકી કોઈ દેશમાં કાળ મહારાજની અસર નથી થઈ. પણ ચારણ સમાજ અને એમાં જે ભનુબેનની જ્યારે શ્રદ્ધાંજલિ દેવી છે ત્યારે આપણી માઓ બહેનો દીકરીઓ કેવી હોય, ચારણની દીકરી કેવી હોય છે. પણ આવડની યાર માયાવડની જાણી તો લાજાડો કોઈ દિલો પે નહીં, પણ પછી ભરે નહીં ડગલું એ ભાણ. એ તો કરમી કાસા પૂતણું. ચારણની દીકરી હોય એ સૂર્યને વધાવવા સિવાય સાહેબ મોઢામાં પાણી ન નાખે. આવા આકરા નિયમ આપણી બહેનો દીકરીઓ જ્યારે પાળતી ત્યારે આપણા ઘરે ધર્મ હતું અને ધરા હતી સાહેબ. આ છે ધર્મથી થોડાક છેટા વયા ગયા છે, સંસ્કારથી થોડાક છેટા વયા ગયા છે. હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે મારી માતાઓ બહેનો દીકરીઓને કે ચારણની દીકરી ભલે 4 વાગ્યામાં ઉઠે ને તો સૂર્ય અસ્ત થતો નથી, સૂર્યને વધાવીને પછી ચા પાણી જે કંઈ શિરામણ જે કંઈ કરવું હોય પછી કરવું જોઈએ. અને પહેલાં તો ધરતીને વંદન કરવું જોઈએ સાહેબ. આપણી માઓ દીકરીઓ કોઈ ભણેલ નહોતી સાહેબ, આપણી નાની દાદીઓ કોઈ પણ એ અભણ હતી પણ છતાં ભણેલી હતી અને આજે ભણેલી દીકરીઓ ભૂલી ગયું છે. એનો અફસોસ છે સાહેબ કે આપણા સંસ્કાર છે ને એ ઓછા થતા જાય છે. ભાન બે ભાન માં માત તુજને રટી
અને અમે વિચારી બાપનું નામ દીધું એ મારી અમે ચારનું જન્મથી પક્ષપાતી બની અને માં શરણ જનની તણો એક લીધું તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવ્યના દૂધ પાજા એ ખોડને ખેલવ્યા બાળને માવડી આજ તરછોડ માં તું જોગ માયા ચારણ સમાજ જન્મથી પક્ષપાતી છે સાહેબ માની વંદના ચારણો વેદ કાળથી કરતા આવ્યા છે કેવું લખે છે કવિકાર કે હે માં તું કેવી છો અને ક્યાં ક્યાં છો રાસ રમતી હતી યમતણી જીભ પર તેજી ઝણણ પદને પૂરના ઝણકાર થાતા તેજી સચલ ને અચલ સૌ મુગ્ધ બનતા હતા અને મારી એવા તાલ દઈ સંગમાં ગીત ગાતા તેજી નર નરાધીશ અને જગદીશ રીજા હતા એ જ રમતણા આજ ઝરણા સુકાયા એ ખોડને ખેલવ્યા બાળને માવડી અને આજ તરછોડ માં તું જોગ માયા રણ મરણ મોક્ષ ના બચુભાઈ ગઢવી કહેતા કે ચારણની ભાઈબંધી કરવી ને તો મોજ કેમ સુધરે ને ઈ શીખાડે ચારણ બાકી ધંધામાં લફો કેમ કરવો હોય તો કોઈ લુવાણા વેપારી વાણિયાની ભાઈબંધાઈ કરે છે પણ ચારણ છે ને એ મોતને સુધારે મોતને મંગલ માન્યું છે મોત અમંગળ નથી સાહેબ રણ મરણ મોક્ષ ના પાઠ ક્ષત્રિયોને અઘરા પઢાવ્યા એને રાખ રક્ષણ તણા દુષ્ટ ભક્ષણ તણા અને એના આકરા પાણી તેગે ચડાવ્યા લગ્ન વરમાળ કાઢીને લડાવ્યા પછી અમે જ નરવીર ના ગુણ ગાયા એ ખોડને ખેલવ્યા બાળને માવડી આજ તરછોડ માં તું જોગ માયા વાછરો એક ગાય ચારણની વારી આવે વેગડ નામની અને વાછરો ચારણોની દીકરીઓની ચારણોના દીકરાની છાતીમાં ચોટી જાય સાહેબ ગમે એની સત્તા આવે વિધર્મીની સત્તા આવે પણ વાછરો ચારણની છાતીમાંથી નીકળે નહીં સાહેબ આ શૂરવીરતાના ચારણો હંમેશા વ્યસનનો વિરોધી હોય દુરાચારનો દુશ્મન હોય વીર તત્વનો પૂજારી હોય અને સંસ્કૃતિનો રખેવાળો હોય ચારણના ચાર ગુણ છે સાહેબ ચારણ કેવો હોય વ્યસનનો વિરોધી દુરાચારીનો દુશ્મન વીર તત્વનો પૂજારી અને સંસ્કૃતિનો રખેવાળા ચાર ગુણ ચારણોમાં છે એનો ચારણોનો એક દુઓ બનાવેલો છે પણ ભનુબેનને શ્રદ્ધાંજલિ દેવી છે ત્યારે આપણું માતૃપક્ષ બળવાન છે ચારણોનું ફાઉન્ડેશન મજબૂત છે સાહેબ આપણું અંગોઠો ધોઈને આપણું માતમ વધારવાની વાત નથી પણ ઉદયપુર મહારાજ ના લખેલા દુઆ છે કે પ્રીતું કરો તો ચારણા બીજી આડ પંપાળ જીવતળા જસ ગાત હે મુવા લડાવણ હાર સુરા સેવે ચારણા ભગતા સેવે ભગવાન એક વૈકુંઠ લે જાત હે બીજા નવખંડ રાખતના આ ચારણોના ગુણ છે સાહેબ આ સંસ્કૃતિમાંથી આપણે આવીએ છીએ એટલે યુવાનોને ખાસ મારી ઠકોર છે કે તમારે આ દુનિયામાં સુખી થવું હોય તો તમારી માં બેન દીકરીની સેવા કરી લેજો સાહેબ એમાં માં અને બાપ છે ને એનાથી મોટું આ દુનિયામાં કોઈ તીર્થ છે નહીં સાહેબ આખા બ્રહ્માંડનું પરિભ્રમણ કરો તમે પણ માં છે એ અમૃતનો વીરડો છે માં છે એ માં છે બીજા વગડાનો વા છે આવા મીઠા રે એ મધુ ને મીઠા મેહુલા પણ એનાથી એ મીઠી છે મારી એ માત જોને જનની એ
એ જોડયા જગમાં હવે નહીં મળે રે લોલ. માં કેવી છે? બોટાદગર કવિ લખે છે સાહેબ, માં તો પ્રભુના એ પ્રેમ કેરી પૂતડી રે લોલ. હા બેન, માં તો પ્રભુના એ પ્રેમ કેરી પૂતડી રે લોલ. આખા જગથી એ જુદી છે એની એ જાત રે મારી જનની. જો ભાઈ ઓળયા જગા નહીં જડે રે લોલ. કરુણાના સાગર સત્ય પુરુષે આ સૃષ્ટિનું સર્જન કર્યું ને પછી એની માનું સર્જન કર્યું કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું. એટલે જ આપણા ભારતના સદગુરુ, આપણા વડીલો, આપણા બાપ દાદાઓ એમ કહેતા આવ્યા છે કે પરમાત્માને પગે લાગવાની ઈચ્છા થાય ને તો તમારા ઘરમાં ગાંડી ઘેલી માં હોય ને પગે લાગી લેજો સાહેબ. આ ગંગાના એ નીર તો કાયમ વધે ઘટે રે લોલ. હિમાલયમાં બરફ ઓગળે તો ગંગાના વહેણમાં વધઘટ થાય, પણ માનો પ્રેમ કેવો હોય? કાયમ સરખો વહે મારી માના પ્રેમનો પ્રવાહ રે જનની. એ જોડયા જગમાં હવે નહીં જડે લો. મારો જગનો પેલો આધાર હતો માની આંગળી રે લો. બાળક નાનો હોય એ માની આંગળી પકડી પકડીને આ સંસારમાં પહેલા પગલા ભરતો હોય છે સાહેબ. મારે જગમાં પેલો આધાર હતો માની આંગળી રે લો. જાણે શશીએ સિંચેલી જેની એ છોડ રે મારી જનની. આ જોડયા જગમાં નહીં મળે. ચારણો એ માતૃપક્ષના પૂજારી છે અને કવિ કાગ છેલ્લી લીટીમાં લખે છે કે જગત છે વાતના કાવ્યો લલકારી છે અને માડી અમે ઝૂપડે ઝૂપડે ગીત ગાયે. એ ભીખ સાહિત્યની માગે છત્રીયું અમે દેવ જેવા પરિવાર થાય. કાગ ખેડૂતની ખેડી ધરણી પરે મેર વરસાદની વાટમાં જા. એ ખોડને ખેલવ્યા બાળને માવડી તું આજ તર છોડ માં જોગ માયા. સત્યાગ્રહ શબ્દ ગાંધીજી જ્યારે મોગલને પગે લાગી ભીમરાણાથી આવેલો એ કબા કાંધીનો દીકરો તો સત્ય શબ્દ છે. સત્યના ઉપાસક ચારણો હતા અને સત્ય અહિંસા પરમો ધર્મનો સંહિતા સત્યના 18 અક્ષરનો શબ્દ ચારણો પાસેથી મહાત્મા ગાંધીને મળ્યો હતો અને આખા હિન્દુસ્તાનના 565 રજવાડાને ખતમ કરીને અખંડ ભારતની રચના કરી સાહેબ. આઝાદી અપાવી. એના પાયામાં ક્યાંક ને ક્યાંક આપણી શક્તિ છુપાયેલી છે. ત્યારે જ માણસને સફળતા મળે. શું કામ કે શક્તિની પૂજા કર્યા સિવાય કોઈ ચક્રવર્તી રાજા ભારતમાં થયો નથી સાહેબ. કૃષ્ણ હતો ને દ્વારકાનો રાજા તો એણીએ પણ ચંદ્રભાગા માતાજીની પૂજા કરી છે સાહેબ. હા, મા વગર ઉધાર નથી. સમગ્ર બ્રહ્માંડનું જો કોઈ રહસ્ય જાણવું હોય તો બચુભાઈ ગઢવી કેમ કહેતા હતા કે કુરાનમાં લખેલો શબ્દ છે કે જન્નત ચાહીએ તો માં કે કદમો મેં ઝુક જાઓ સાહેબ. કુરાને શરીફમાં લખેલું છે. આપણા ધર્મ પુસ્તકોમાં તો ઘણી જગ્યાએ લખેલું છે, પણ કુરાન
ઇસ્લામ ધર્મનું પૂજનીય પુસ્તક છે, એમાં લખેલ છે કે તમને સ્વર્ગ જોઈ, જન્નત જોઈ તો માં ના કરબોમાં ઝૂકી જાઓ, માના ચરણમાં ઝૂકી જાઓ. એટલે વધારે સમય મારે કંઈ લેવો નથી. ભજનની દોડ છે. અર્જુનભાઈ સરસ મજાની સંતવાણી કરી છે. હું તમને સરસ મજાની સંતવાણી સંભળાવું. કાક બાપુનું એક ભજન છે, પસ્તાવાનો ભજન છે, છેલ્લી ઉંમરે લખાયેલો ભજન છે. ભાઈ મારા ભંડારમાં એ ભર્યા છે 8 લાખ નાણા રે, ચાવીયું તો કોને સોંપવી. એ ભાઈ મારા ખેતરમાં પાક્યા છે 8 લાખ દાણા રે, એના રખો લાખો સોંપવા. આ બાપુ ચિંતા જળ સામે ભાઈ, રોગને મટાડે ચિંતા બધી અડસાવે ભાઈ. આ બાપુ એ રોગને મટાડે એ ભાઈ મારા કપાટમાં છે સાંગરેલા રે, એ પડી કાકોને એ સોંપવા. ભાઈ મારા કબાટમાં ઘણા ઓસડિયા સાંગરેલા રે, એ પડી કાકોને સોંપવા. મને તારી યાદ બહુ આવે જો, એ મારા જન્મની વેદનારીમાં મને તારી યાદ બહુ, તારી યાદ બહુ, તારી યાદ આવે. હવે જો લખે છે, દુનિયા દીવાની બને
કારા રે ઈ કલમ કોને સોંપવી રે ભાઈ મારી કલમમાં શારદાના કાયમ થમ ખારા રે ઈ કલમ કોને સોંપવી રે એ ભાઈ મારા ભંડારમાં એ ભર્યા છે અઢળક નાના રે ચાવ્યું તો કોને સોંપવી રે સોંપવી આ બાપુ જો માથે નથી રંગવાડી ભાઈ નથી એ રૂપાળી નથી રંગવાડી માથે નથી એ સૌ સાધીને યાદવાળી રે ઈ પાઘડલી કોને સોંપવી રે ભાઈ મારા માથલડે સૌ સાધીને અરે સુવાળી રે ઈ પાઘડલી કોને સોંપવી રે હા બાપુ હા મને કયો જુદી જુદી જાતો જુદી જુદી ભાતો કાગ જુદી જુદી જાતો જુદી જુદી ભાતો આ કપડે હા કોઠામાં એ પડી છે લાખ લાખ વાતું રે વારસો તો કોને સોંપવો રે ભાઈ મારા કોઠામાં એ પડી છે લાખ લાખ વાતું
આવતો તો કોને સોંપવો એ ભાઈ મારા ભંડારમાં એ ભર્યા છે અઢળક નાણાં ચાવ્યું તો કોને સોંપવી ભાઈ મારા ખેતરમાં એ પાક્યા છે અઢળક દાણા રે એ રખો લાખોને એ સોંપવા રે એક ખોબા જેવડું ખોરડું અને દુનિયામાં મજાદરનું મોટું નામ પણ એમાં કાશી એ જેવડો કાટ એ અમારો ભાલો તીરથ તું ભાઈ આવું રંગીની ઉજળી અને પાને મોટી પાક પણ દિલી એ લગી કાટ એ તમે ભાગડો જ લીધો ભાઈ આવું માયાની ઘર ધોપાણ અને એમાં દેવ સમો કવિ દુલો થીજો પણ કીર્તિ ચારણોની કીર્તિ એ વધારી તમે કાટ પછી સર્ગે સિધાવી ગયો કોઈ કંગાલ નો દુઃખ કાપવું યાચક યતી ને થા શકતી હરે દાન નું આપવું પરિણીત્યા પર પ્રેમ રાખી પરિણીત્યા પર પ્રેમ રાખી ઊંચ કરણી યાદ દો ભવદધી કરવા ભાવથી હરદમ સમારવા હર હરી ઉત્તમ વિચારોથી નિરંતર અને શુદ્ધ અંતર રાખવું એ બદકર્મથી ડરવું બહુ અને સત્કર્મનો સેવક થવો રાખીશું રીતિ નેક નીતિ રાખીશું રીતિ નેક નીતિ સત્ય વાતુની સમાજ એ ભજવાય જાજર જેવા વૃષભ ધવાજ કાંગળ ધવાજ આ ભવદધી કરવા ભાવથી હરદમ સમારવા હર હરી હવે હા નિજ સુખ સ્વાર્થ સાધવા અને કોઈ દુઃખ દીન ને દેવું નહીં રાખવું મળે પણ લોભ થઈ અન્યાય નું લેવું નહીં કરી ધન ક્રિયા કાયા અને એક ત્યાગવું પડશે દાન તો
समरवा सुख सदन मर्दन मदन का मधुसूदन आ भवदधी आ कपड़ी बाबू हा ए तरवा भाव थी हर तुम समान हर हरी अतिथि आवे आंगणे અને તમારે અન હોય રે કજ ટંક નો આપડેલ તેથી આપે કરજો ઉપવાસ પણ રાજી કરો મન રાખનું એવી જાયબ મજા લેવા એવી જાયબ મજા લેવા વીર દ્રઢ રાખો काचपति भवदधी करवा भाव समारवा हर हरि अरे मेरी दे जो माना गुमान जी 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 भाव भजो रे ए प्यारा राम ने भाई अरे या तुम राजा जी 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 ए सगाने ए कुटामा तारे चूका मना भाई अरे तुम राजा जी 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 अब धसगाने एक कुटामा तारे चूका भाई अने अंते जाऊ छे भाव थी एवा प्रेम थी भजो रे ऐसिया मेरे जो माने एक खोटाई अभिमान जी एकदम भाव समरो रे ऐसिया अरे या तुम राजा जी जी एवी आधाने ए डोलाता तारे चूका मनी भाई आता मान जावे पई ए भार रे माते भाव थी समरो रे ऐसिया भूषण राम नो अनिकेली गादी तनो मूरत हसे इ तो पिता वचन ने पारवा इ विकट बान
મતિ ભ્રષ્ટ થઈને બાંધડી અને એક દી મોણીને આવ્યો હતો મતિ ભ્રષ્ટ થઈને બાંધડી અને તેથી મોણીને આવ્યો હતો હસતે નાગબાએ ખૂબ સમજાવ્યો હતો આ કપડે હા સિંહણ થઈને શિયળ રાખ્યું સિંહણ થઈને શિયળ રાખ્યું ગ્રહ્યો એક જ ગ્રાસમાં મારા દેશની આ દિવ્ય રમણી અમર છે ઇતિહાસમાં અમર છે અરે આત્મ રાજાજી એ આધાને એ ડોલાતા તારે છુગામણી ભાઈ બાટા માન જાવે પઈ એ ભાર માટે ભાવથી એ સમરો રે નાન બાપુ એ જીયા રટીએ જી ભેરામ તો ભવના દુઃખ ભૂકા કરે પણ હતો કેરો શ્યામ એ સીતા કાયમ દુખણી કાગડા એ ગરીબની એ ગુરુજીને આ કપડે અને સમજે કોઈ ચતુર ના એ હોય સુજા માટે ભાવથી ભજો રે એ મેલી દેજો માનને એ અભિમાન રે મારે ભાવથી ભજો રે એ ત્યાં જાગે ત્યાં રામ જપ રામ અરે જીવ સુતા સુતા રામ ને સંભાળ ઉઠત બેઠત રહે રામ રથ અરે જીવન રસ ગણ દુલાલ એ મહાધન નામ તીરથ નામ જપો राम नाम के प्रताप से ए हनुमान द्रोणा गिरिरायो राम नाम के प्रताप से ध्रुव अटल हुई रहियो राम नाम ही
વિભીષણ લંકાને પાયો રામ નામ રચના રચે અનંત ભક્તો જન યોધ રે ધર ધ્યાન ઈશ્વર શંખ ધર જો રામ નામ મુખ જૂજ રે अरे मारे राम भजवानी अरुड़ी तू सदगुरु महाराज की जय रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सत्य सनातन धर्म की जय सर्वशक्ति मात की जय कामयी मात की जय राधा पीर की जय वीरवथराज पंचमुखी हनुमान जी महाराज की जय ओम सर्गस्थ अमर आत्मानी जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर महादेव हर महादेव। बाबा बाबा